નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ના બેટાના બાપનું હવે ગુજરાત આપનું આ પાર્ટી દ્વારા કેમ્પેનની શરૂઆત થઈ। આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય છે, ત્યારે કેમ્પેન લોન્ચ કરાયું છે। ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું આ નારાની સાથે કેમ્પેનની શરૂઆત થઈ। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સુરઠિયાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કેમ્પેન લોન્ચ કરાયું છે। ગુજરાતના તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવાયા છે। આ એક સંદેશો સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે ગુજરાતમાં છેલ્લા વ્યક્તિના ક્રાંતિની અંદર જોડાવા એક નારા સાથે કેમ્પેન લોન્ચ કરાયું। અનેક ઉદ્યોગપતિ, અનેક મોટા માણસોએ ગુજરાતને 30 વર્ષથી શોષણનું કામ કર્યું છે। ગુજરાતના લોકોનું, ગુજરાતના યુવાનોનું અને પરિવારનું વારંવાર શોષણ થાય છે। ત્યારે અમે સંદેશ આપીએ છીએ કે ગુજરાતના લોકોનું જ કહેવું છે કે ના બેટાનું ના બાપનું હવે આ ગુજરાત આપનું આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની શરૂઆત કરાઈ છે। તમામ કાર્યકર્તાઓને પાર્ટીની જે કેડર છે ગુજરાતના છેલ્લા વ્યક્તિ સુધી જશે, ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કરશે। 30 વર્ષથી જે અત્યાચાર સહન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરાવવામાં આવશે। નમસ્કાર। આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે। અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ। ગુજરાતની અંદર અનેક પરિવારો, અનેક ઉદ્યોગપતિઓ, અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા 30 વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે। એક જ પાર્ટીએ પોતાના શાસનથી ગુજરાતના લોકોનું, ગુજરાતના યુવાનોનું, ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે। ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે। ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે એ શરૂઆત કરવામાં આવી છે, પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે, પાર્ટીના લોકો છે, એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને 30 વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।